Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. There is the managed by Jain Citizens Education Society. Today we are study about communication skill and business writing skill in English in BBA Sem 1 department. So let us start our lecture. In this video, we are study about what is the oral communication and what is the advantage of oral communication and what is the disadvantage of oral communication. So let us start first. What is the oral communication? Oral communication includes telephones, face-to-face discussion, presentations, intercom, radio, conversations, tape recorder, speeches and interview. ઓરલ કોમ્યુનિકેશન છે એ કેટલા ટાઈપ્સથી કરી શકાતું હોય છે તો એ ટોટલ 9 ટાઈપ્સ છે તેના જેનાથી ઓરલી તમે વન પર્સન ટુ અનધર પર્સન યા વન પર્સન ટુ ગ્રુપ ઓફ પર્સન છે તમે કોમ્યુનિકેશન કરી શકતા હોય છો. જેમાં છે ટેલિફોન. તો આપણને બધાને ખ્યાલ છે કે ટેલિફોન છે કેટલું યુઝફુલ છે, આપણે બધા ડેઈલી અત્યારે રૂટીન થઈ ગયું છે આપણી લાઈફની અંદર, તો કે યસ. સેકન્ડ છે ફેસ ટુ ફેસ ડિસ્કશન, જે આપણે ફેસ ટુ ફેસ ડિસ્કશન કરીએ છીએ તે, એટલે કે જે મીટિંગ છે તેની અંદર, તો કે યસ સમજાય. તો આવી જે મીટિંગો થતી હોય છે ત્યારે આપણે ફેસ ટુ ફેસ ડિસ્કશન યા લાઈવ લેક્ચર આપણે અત્યારે લાઈવ આપણે યુટ્યુબમાં ભણીએ છીએ, તો એવી જ રીતના કોઈ તમે શું કરો છો, તો તમે જ્યારે ક્લાસરૂમની અંદર ભણો છો, સ્ટડી કરો છો ત્યારે શું થાય છે, તો ફેસ ટુ ફેસ ડિસ્કશન થાય છે. સેકન્ડ છે તો કે સોરી થર્ડ છે પ્રેઝન્ટેશન. તો કે થર્ડ પ્રેઝન્ટેશન એટલે શું, તો પાવર પોઈન્ટની પ્રેઝન્ટેશન તમે કરો છો ત્યારે કોમ્યુનિકેશન થાય છે, તે એક ઓરલ કોમ્યુનિકેશન છે. ઇન્ટરકોમ, તો ઇન્ટરકોમ દ્વારા જ એક શું છે એક લેન્ડલાઇન છે જેના દ્વારા તમે શું કરો છો, કોમ્યુનિકેશન કરો છો. રેડિયો, તો રેડિયો દ્વારા પણ કોમ્યુનિકેશન થાય છે, ઇન્ફોર્મેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે. એન્ડ કન્વર્ઝેશન, જે નોર્મલી કન્વર્ઝેશન ચાલતા હોય છે તે. પછી ફોર્થ છે ટેપ રેકોર્ડર, તો ટેપ રેકોર્ડરની અંદર કોઈ સાઉન્ડ છે તેને આપણે સાંભળતા હોઈએ છીએ. 8 છે સ્પીચીસ, તો ડિફરન્ટ ટાઈપની સ્પીચીસ છે તેને આપણે સાંભળતા હોઈએ છીએ. એન્ડ 9 છે ઇન્ટરવ્યુ, તો ઇન્ટરવ્યુની અંદર ઓરલ ઇન્ટરવ્યુ જ મોસ્ટ ઓફ લેવામાં આવતો હોય છે, કેમ કે તમારી પર્સનાલિટી, તમારી જે કોમ્યુનિકેશન સ્કિલ છે તેના પર વધારે ફોકસ રાખવામાં આવતું હોય છે. તો ટોટલ 9 ટાઈપ્સની જે એની શું હશે, ઓરલ કોમ્યુનિકેશન થઈ શકતું હોય છે. તો હવે એને ડીપમાં વાત કરીએ ઓરલ કોમ્યુનિકેશન, તો કે યસ. ફર્સ્ટ વાત કરીએ તો ફેસ ટુ ફેસ. તો ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે, એનાથી શું શું ચેન્જીસ આવતા હોય છે તેની વાત કરીએ. Face to face situation is the possible between two individuals or among a small group of persons. શું કહે છે, તો ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન છે ને એ એક નાનો એવો ગ્રુપ અથવા બે વ્યક્તિઓ વચ્ચે અથવા શું, તો કે નાનો એવો ગ્રુપ છે એના વચ્ચે આ કોમ્યુનિકેશન થઈ શકતું હોય છે ફેસ ટુ ફેસ. એક્ઝામ્પલ ઓફ ધીસ આર ધ ઇન્ટરવ્યુઝ ઇઝ ધ કોન્ફરન્સ. તો કોન્ફરન્સમાં ઇન્ટરવ્યુ થતું હોય છે શું, તો કે ઇન્ટરવ્યુ આપવા જઈએ છીએ ત્યારે કેન્ડિડેટ સિંગલ હોય છે, બટ જે ઇન્ટરવ્યુ લેનાર છે, ઇન્ટરવ્યુઅર છે, તે શું હોય છે, તો નંબર ઓફ પર્સન હોય છે, એટલે કે કોઈ 5 મેમ્બર હોય છે, કોઈ પેનલ હોય તો પેનલની અંદર 3 પર્સન પણ હોય છે, તો કે યસ. એન્ડ ધ મીટિંગ કોમ્યુનિકેશન કેન ફ્લો both ways in these situations, feedback in immediate which makes clarification possible. Moreover, face-to-face situation offer a richer communication experience of an account of the presence of the living personality whose the voice, tone, expression and movement add significance to the words. In face-to-face situation, the factor like a facial expression, gesture or the body movement also contribute to its effectiveness. જ્યારે ઓરલ કોમ્યુનિકેશન થતું હોય છે એટલે કે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન થતું હોય છે ત્યારે શું થાય છે, તો તેના આધારે તમારા જે આપણે વાત કરીએ કે ઇન્ટરવ્યુઅર છે એ તમારો ઇન્ટરવ્યુ છે એ બેસ્ટ કઈ રીતના રહેશે, તો એ શું સૌથી પહેલા ચેક કરે છે, તો સૌથી પહેલા તમારો જે વોઇસ છે એને ચેક કરે છે, મતલબ તમે કેટલા કોન્ફિડન્ટ છો તે ચેક કરશે. સેકન્ડ છે તો કે તમારો ટોન, તો તમે કયા ટોનથી યુઝ કરો છો, તમે કયા ટોનથી જે સ્પીચ આપો છો એની સાથે કન્વર્ઝેશન કરો છો તે. સેકન્ડ છે તો કે એક્સપ્રેશન, તમારા એક્સપ્રેશન કેવા છે.
समझे ए पण एनी पर मेन फोकस करे छे के एक्सप्रेशन तमारा जे फेस ना एक्सप्रेशन छे ए केवा छे ते हेन्ड फ्लो केवो छे मतलब તમે ગેસ્ચર કેવા આપો છો તે પછી મોમેન્ટ ઓફ એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ધ વર્ડ્સ એટલે કે તમે કયા મોમેન્ટ ની અંદર કયા સિગ્નિફિકન્ટ વર્ડ યુઝ કરો છો તે ગેસ્ચર તો ગેસ્ચર છે તમારા હાથનો ફ્લો છે એ કઈ રીતના થતો હોય છે તે બધું ચેક કરે છે એન્ડ અધર બોડી મૂવમેન્ટ એટલે કે તમારા બીજી બોડી મૂવમેન્ટ કેવી છે સમજાય એ બધું જ છે એ ચેક કરતા હોય છે એન્ડ કોન્ટ્રીબ્યુટ ટુ ઇટ્સ ઇફેક્ટિવનેસ એનાથી તમારી ઇફેક્ટિવનેસ કેટલી છે તે મેઝર થતું હોય છે ઓકે તો આ ફેસ ટુ ફેસ એક્સપ્રેશન છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન ના તો કે યસ ઓકે સો નેક્સ્ટ વાત કરીએ it has been said that the face is the index of the mind તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે તમારું ફેસ છે ને ઇન્ડેક્સ ઓફ માઇન્ડ છે એટલે કે તમારું જેવું ફેસ છે એટલે કે ફેસ રીડ કરતા આવડતું હોય ઇન્ટરવ્યુઅર ને એટલે કે તમારું ફેસ જોઈને છે એ શું કરી દેશે તમારું માઇન્ડ છે એને રીડ કરી જશે એટલે એના ઉપરથી જ આપણે આવું સમજી શકાય કે ફેસ છે ને આપણું ઇન્ડેક્સ છે આપણા માઇન્ડનું તો કે યસ whatever we feel deep inside is reflect on our face every facial muscle in an instrument of the communication શું કહે છે આપણે જેટલો માઇન્ડની અંદર વિચારીએ છીએ જેટલું ઊંડાણથી એ જ છે એ આપણા ફેસ એક્સપ્રેશન ઉપર દેખાઈ આવતું હોય છે આપણે કહીએ છીએ ને હંમેશા ખુશ રહેતા શીખો તો મતલબ તમારું ફેસ છે ઓટોમેટિક ખુશ રહેવા લાગશે તમે છે એ સેડનેસમાં હંમેશા રહેશો તો તમારી સેડનેસ છે ઓટોમેટિક તમારા ફેસ ઉપર આવી જશે તો એનો મતલબ છે કે જે તમારા માઇન્ડમાં ને અંદર જે ચાલે છે ઊંડાણમાં એ ઓટોમેટિક તમારા ફેસ ઉપર આવી જતું હોય છે એન્ડ જેનાથી શું થાય છે તો એનાથી એક ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ કમ્યુનિકેશન તરીકે ફેસના મસલ્સ છે એ કામ કરતા હોય છે એન્ડ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન જે ઇમ્પોર્ટન્ટ રોલ પણ છે એ ભજવતું હોય છે અ પ્લીઝડ ઓર અ મોકિંગ સ્માઇલ અ puzzled frown a look of the surprise or a displeasure and a several other expression of the face can convey તો મતલબ ફેસ થી છે એ તમે ટોટલ કેટલા પ્રકારના તો અલગ અલગ પ્રકારના એક્સપ્રેશન આપી શકતા હોય છો ફર્સ્ટ છે તો કયું તો પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન એ પ્લીઝડ એટલે કે જાણે એકદમ ખુશ વ્યક્તિ હોય તમે તો કે યસ પછી છે એ મોકિંગ એકદમ ચૂપ હોય તેવા એન્ડ સ્માઇલ તો કે યસ પછી અ પઝલ્ડ એટલે કે તમે એકદમ ચિંતાતુર હોય એવા પછી એ લુક ઓફ સરપ્રાઇઝ એટલે કે કારણે નવાઈ લાગી રહી હોય તમારા ફેસ ઉપર એવા એક્સપ્રેશન આપી હોય છે અ ડિસપ્લેઝર તમને અસંતુષ્ટની ભાવનાઓ હોય તે એન્ડ સેવરલ અધર એક્સપ્રેશન બીજા ઘણા બધા આવા એક્સપ્રેશન છે જે તમારા એક્સપ્રેશન ઉપરથી ખ્યાલ આવે છે કે તમારા માઇન્ડની અંદર શું ચાલી રહ્યું છે અને એના આધારે તમારા છે એ મેસેજ કન્વે થતો હોય છે એટલે કે તમારા એક્સપ્રેશન કેવા છે એના ઉપરથી વિથ ઓર વિધાઉટ વર્ડ્સ તમે બોલો છો શબ્દની સાથે અથવા વર્ડ્સની સાથે તો ઓર વિધાઉટ વર્ડ્સ ધ એટીટ્યુડ ઓર રિએક્શન ઓફ ધ કોમ્યુનિકેટ્સ શું કહે છે કોમ્યુનિકેન્ટ્સ એટલે કે જે તમારો એટીટ્યુડ અને રિએક્શન છે તે પણ મેઝર થઈ જતું હોય છે તમારા ફેસ ઉપરથી ગેસ્ચર મીન મૂવમેન્ટ ઓફ અવર આર્મ લેગ્સ હેન્ડ્સ ટોર્સો એન્ડ હેડ એન્ડ ગેસ્ચર તો આના ઉપરથી શું સાબિત થાય છે તો ગેસ્ચર નો મતલબ શું થાય છે તો તમારા જે હેન્ડ ફ્લો છે એટલે કે હાથની મૂવમેન્ટ છે આર્મ એટલે શું થાય હાથની મૂવમેન્ટ છે લેગ તમારા હેન્ડ કઈ રીતના ચાલો છો આ બધું મેઝર કરવામાં આવતું હોય છે તો કે યસ એને કહેવાય ગેસ્ચર એ ગેસ્ચર ઓલ્સો કોમ્યુનિકેટ્સ વેરી મીનિંગફુલી ગેસ્ચર આર અ નેચરલ તો ગેસ્ચર છે ને શું થાય છે તો મીનિંગફુલી તમારે શું આપે છે તો કે એ કોમ્યુનિકેટ કરે છે તો કે યસ તમારા હેન્ડ ફ્લો થી એમને ખ્યાલ આવી જાય છે કે તમારા કેટલા એટીટ્યુડ થી તમે વાત કરી રહ્યા છો તો કે યસ એન્ડ અ નેચરલ એકોમ્પેનમેન્ટ ઓફ સ્પીચ તો શું કહે છે તો એનાથી તમારા નેચરલ શું થાય છે એકોમ્પેનમેન્ટ એટલે શું તો કે તમે એનાથી કેટલા ઇઝીલી તમે એની સાથે મળતા વળો સ્વભાવ રાખો છો તે એ સ્પીચ ઉપરથી ખ્યાલ આવી જતો હોય છે તો કે યસ એકોમ્પનીમેન્ટ ઓફ સ્પીચ એટલે કે તમે કેટલા મળતા વાળા સ્વભાવથી એની વાત કરો છો તે ઓલ્ધો ગેસ્ચર હેવ નો ક્લિયર કટ ઓર ડિફાઇનેટ મીનિંગ જે ગેસ્ચર છે ને એ શું છે ક્લિયર કટ અને ડિફાઇન મીનિંગ નથી આપતો બટ ધે ડુ કોમ્યુનિકેટ ઇફેક્ટિવલી તે ઇફેક્ટિવલી મીનિંગ આપે ઇફેક્ટિવલી છે એ શું કરે છે કોમ્યુનિકેટ કરે છે ધ ગેસ્ચર ઓફ ધ સ્પીકર ડિપેન્ડ ઓન ધ સાઇઝ એન્ડ નેચર ઓફ ધ ઓડિયન્સ એટલે કે ગેસ્ચર છે કોના ઉપર નક્કી થશે તો કે સાઇઝ કેટલો મોટો લેક્ચર તમે આપો છો તે
અને બીજું તો કે નેચર ઓફ ઓડિયન્સ એટલે કે જે ઓડિયન્સ છે એ કેવી છે, મતલબ એજ્યુકેટેડ હોય તો એ હેન્ડ ફ્લો છે એ રીતના થતો હશે. જો કોઈ બોરિંગ ટાઈપની ઓડિયન્સ હશે તો શું થશે, તો બોરિંગ ટાઈપના એના ગેસ્ચર હેન્ડ ફ્લો જોવા મળશે. ઓકે, ચાલો તો નેક્સ્ટ વાત કરીએ આપણે ધ પબ્લિક સ્પીચ. પબ્લિક સ્પીચ એટલે શું, આપણે જે અનપ્રિન્સિપલ્ડ પર્સન, અનપ્રિન્સિપલ્ડ પર્સન તો ન કહેવાય, બટ જે પોલિટિશિયન છે તો એ પોલિટિશિયન છે જ્યારે સ્પીચ આપતા હોય છે એને કહેવાય પબ્લિક સ્પીચ. લાઈક અ લેક્ચર, તો આમ લાઈક કોઈ સર યા મેમ લેક્ચર આપે છે તો એ પબ્લિક સ્પીચ છે, તો કે યસ સમજાય. બટ ત્યાં સ્ટુડન્ટ હોય છે અને અહીંયા પબ્લિક સ્પીચમાં એટલે કે શું, તો કે ત્યાં પબ્લિક હશે, તો કે યસ. Another situation of the oral communication is public speech of a lecture. તો કે યસ એટલે કે પબ્લિક સ્પીચ જેને કહેવાય આપણે જે રાજનેતાઓ કરે છે, પોલિટિશિયન હોય છે તે, પછી લેક્ચર તો જે સર ઓર મેમ હોય તે તમને લેક્ચર આપે છે તો એ શું છે, એ પણ એક પબ્લિક સ્પીચ જ છે. વિથ ઓર વિધાઉટ ધ માઇક્રોફોન, તો માઇક્રોફોન અથવા માઇક્રોફોનની વગર તમને તમારી સાથે કોમ્યુનિકેટ કરે છે તેને કહેવાય તો કે પબ્લિક સ્પીચ. ઇન પબ્લિક સ્પીચ the distance between the speaker and audience can be very great in the audience is large. એટલે કે ડિસ્ટન્સ છે એ ઘણું વધારે હોય છે અને પબ્લિક પણ ઘણી વધારે હોય છે, એટલે કે ઓડિયન્સ છે એ લાર્જ હશે, એટલે કે નંબર ઓફ પર્સન તમને સાંભળવા આવ્યા હશે, એટલે કે ગ્રુપ ઓફ પર્સન જેને કહેવાય. ઇન ઇવન હાર્ડલી સી ધ ફેશિયલ એક્સપ્રેશન ઓફ પીપલ ઓફ ધ ઓડિયન્સ. જો સમજો આપણે ઇન્ટરવ્યુ આપવા જઈએ તો તમારે ફેશિયલ એક્સપ્રેશન છે ને ઇમ્પોર્ટન્ટ હોય છે, તો કે યસ, કેમ કે તમારી એક્સપ્રેશન ઉપરથી મેજર થતું હોય છે કે તમે કઈ રીતના કોમ્યુનિકેટ કરો છો, તો કે યસ. બટ તમે હવે વાત કરીએ કે ઓડિયન્સ છે એ, એટલે કે જ્યારે પબ્લિક સ્પીચ હોય તો એની અંદર ઓડિયન્સ તમને તમારા ફેશિયલ એક્સપ્રેશન જોવાનું નથી, ત્યાં તેમને માત્ર તમારો વોઇસ છે એ સાંભળવા મળવાનો છે, તો કે યસ. તો એના કારણે શું કરવું પડશે, તો તમારી ત્યાં સ્પીચ સારી રાખવી પડશે, ત્યાં ફેશિયલ એક્સપ્રેશન છે એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી પબ્લિક સ્પીચની અંતર્ગત. Echo a situation. The echo a situation. The speaker does. The feedback is very much limited. ત્યાં ફીડબેક કેવા છે, થોડા ઘણા પ્રમાણમાં, કોઈ એક બે વ્યક્તિ, હજારોની સંખ્યામાં લિસનર હોય પબ્લિક સ્પીચમાં તો એક બે જ તમને રિપ્લાયર મળતા હોય છે જે ફીડબેક તમને આપતા હોય છે. તો આવું થાય છે પબ્લિક સ્પીચમાં અને ત્યાં ઓરલી કોમ્યુનિકેશન થતું હોય છે. નેક્સ્ટ વાત કરીએ ઇન બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ. Workers' meeting may be addressed by the managers or directors in times of crisis. તો શું છે, તો ટાઈમ ટુ ટાઈમ છે ને એ મેનેજર અને ડાયરેક્ટર વચ્ચે અથવા વર્કર અને ડાયરેક્ટર વચ્ચે મીટિંગો થતી હોય છે. એટ ધીસ મીટિંગ, આવી મીટિંગની અંદર the feedback is rather very poor and communication is hardly satisfactory. તો આવા કોમ્યુનિકેશનની અંદર છે ને ફીડબેક છે કેવો આવતો હોય છે, ખૂબ જ ઓછો ફીડબેક આવતો હોય છે, કેમ કે બંનેનું લેવલ કેવું છે, અલગ છે. લેબર છે એ એક લેવલથી લેબર વર્ક કરે છે, એટલે કે વર્કર છે તે, અને એમ્પ્લોયર છે એ શું તો કે મિડલ મેન તરીકે કામ કરે છે, જ્યાં ડાયરેક્ટર છે એ હાયર લેવલ તરીકે. તો ત્યાંથી ફીડબેક આવવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે. અને ત્યાં શું થાય છે, તો ત્યારે ક્યારેક જ એવું થાય છે કે હાર્ડલી શું સેટિસ્ફેક્શન થાય છે કે આપણું જે કોમ્યુનિકેશન કર્યું છે એ સક્સેસફુલ ગયું હોય. પછી વાત કરીએ તો visual aids can be used effectively in order to reach lay evidence. એટલે કે શું, ત્યાં વિઝ્યુઅલ છે ને એ શું કરવું પડશે, વિઝ્યુઅલ એડ્સ દ્વારા તમને શું કરો છો, તેને ઇફેક્ટિવ તમે મેસેજ આપી શકતા હોય છો. બટ અગેન the choice of these ads depends of the slogan of the audience. slog of the audience એટલે કે ઓડિયન્સ છે એ કેને ફોકસ કરવા માંગે છે, કયા ટોપિક ઉપર, એના ઉપરથી નક્કી થશે તમારી જે વિડિયો એડ્સ છે તે. Its visual range and the place of the meeting. In case of small audience, the speaker may use slides, film, chart, graph, maps, picture, etc. જો ઓછી ઓડિયન્સ હશે એટલે કે 30-40% હોય તો તમે એને શું કરી શકો, તો એને વિડીયો, મૂવી, પછી ક્લિપ, ચાર્ટ કે મેપ્સ દ્વારા તેને તમે સમજાવી શકશો. However, the public speech tends to one way communication. તો મોસ્ટ ઓફ છે પબ્લિક સ્પીચ છે કેવી હોય છે, વન વે કોમ્યુનિકેશન હોય છે, કેમ કે તેની અંદર કોઈ રિપ્લાય આવવાના ચાન્સ હોતા નથી, કેમ કે નંબર ઓફ પર્સન છે બટ એ ડાયરેક્ટલી એના રિપ્લાય આવવાના કોઈ ચાન્સ હોતા નથી. એટલે કે પબ્લિક સ્પીચ છે એ એક પ્રકારે એવું કહી શકાય, ઇટ ઇઝ ધ વન વે કોમ્યુનિકેશન સિસ્ટમ. નેક્સ્ટ ચર્ચા કરીએ આપણે
ટેલિફોન, તો ટેલિફોન આપણે બધા યુઝ કરીએ છીએ, મોબાઈલ ફોન તો આપણને ખ્યાલ જ છે, બટ તો પણ સમજી લઈએ. ધ ટેલિફોન ટોક which is another form of oral communication. Whenever you going in a multinational or international level of organization or company, there are the first he will take the your oral interview. ઓરલ ઇન્ટરવ્યુ છે સૌથી પહેલા ત્યાં લેવામાં આવતું હોય છે. ઓરલ ઇન્ટરવ્યુમાં તમે પાસ આઉટ થાવ છો તો તમને છે એ શું કરવામાં આવે છે, એટલે કે ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેવામાં આવે, પછી તમને ઓરલી એટલે કે તમને ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યુ લેવામાં પછી આવે છે. એટલે કે ઓરલ ઇન્ટરવ્યુમાં તમે પાસ આઉટ થઈ જાઓ પછી તમારું સેકન્ડ સ્ટેપ આવે છે ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યુ. આવી જે મલ્ટીનેશનલ અને ઇન્ટરનેશનલ કંપની છે તેની અંદર આવું હોય છે. તો એની અંદર વાત કરીએ, ઇઝ હેન્ડીકેપ્ડ બાય લેક ઓફ ફિઝિકલ અપિયરન્સ. જે છે એની અંદર શું હોય છે, તો ફિઝિકલ અપિયરન્સનું શું હોય છે, તો કે એબ્સન્સ હોય છે, એટલે કે એની હાજરી હોતી નથી. એન્ડ બેરિયર ઇન ટેલિફોન ટોક અરાઇઝ ફ્રોમ ડિફેક્ટ ઇન ધ મશીન ડિવાઇસ એઝ વેલ એઝ ફોલ્ટ ઓફ સ્પીચ. એટલે કે આનો એક બેરિયર પણ છે. શું છે બેરિયર, તો કે આની અંદર છે એ તો કે જે મિકેનિકલ પ્રોબ્લેમ આવવાના ચાન્સ છે, કેમ કે ઇન્ટરવ્યુ તમે ઓરલ ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેતા હોય તો મિકેનિકલ પ્રોબ્લેમ આવશે ટેલિફોનમાં યા કોઈ નેટવર્કની અંદર, તો તમને એનું ઓરલ જે કોમ્યુનિકેશન મતલબ એ જે વ્યક્તિ કહેવા માંગે છે એ પ્રોપરલી 100% તમે એને જજ કરી શકશો નહીં. ઓકે, તો એ કે છે અનલેસ ધ સ્પીકર હેઝ ક્લિયર સ્પીચ એન્ડ લાઇન ઇઝ ક્લિયર there can be confusion between the 9 and 5. જો શું થશે, તો આવું ક્યારેક આપણને ખબર છે નેટવર્ક ઇશ્યુના કારણે તો 9 બોલે છે તો એને 5 પણ આપણે સાંભળી લેતા હોય છે, એટલે કે એ ટોન મતલબ એવો લાગે છે એનો, તો કે એનું પ્રોનાઉન્સિએશન એ ટાઈપનું થશે, એટલા માટે પણ ક્યાંક પ્રોબ્લેમ થતો હોય છે. ટેલિફોન ટોક વિલ બી સક્સેસફુલ ઓનલી ઇફ બોથ ધ પાર્ટીઝ ફોલો ટેલિફોન મેનર્સ. જો ટેલિફોન છે ક્યારે સક્સેસફુલ થાય, તો બંને જે પાર્ટી છે એ ટેલિફોનિક કોન્ટેક્ટ કરવા માટે રેડી હોય તો. ઓકે, ચલો, તો આ ટેલિફોનિક ઓરલ કોમ્યુનિકેશનની આપણે વાત અહીંયા કમ્પ્લીટ કરી. હવે વાત કરીએ ધ એડવાન્ટેજ ઓફ ઓરલ કોમ્યુનિકેશન. વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ ઓરલ કોમ્યુનિકેશન? ફર્સ્ટ ઇઝ પ્રોવાઇડ ધ ઇમિડિયેટ ફીડબેક. ઓકે, પ્રોવાઇડ ધ ઇમિડિયેટ ફીડબેક એટલે શું? તમે એક ઓરલ કોમ્યુનિકેશન મીટિંગ ચાલે છે, તેની અંદર કોઈ મીટિંગની અંદર પ્રેઝન્ટેશન થઈ રહ્યું છે અને પછી તમને કોઈ ડાઉટ છે તો તમે ડાયરેક્ટ ફીડબેક આપી શકો છો, તો કે યસ, એટલે કે આ એનો એડવાન્ટેજ છે. કેમ કે કોઈ એરર રહી ગઈ છે પ્રેઝન્ટેશનની અંદર યા કોઈ ટોપિક છે મિસ થઈ ગયો છે તો એને તમે રિકવર કરવો હોય તો કરી શકશો, તો કે યસ, એટલે કે તમે ફીડબેક આપીને તે રિકવર થઈ શકે છે, આ એનો એડવાન્ટેજ છે. સેકન્ડ છે ટાઈમ સેવિંગ, તો કે યસ, એટલે કે મારે કોઈ વસ્તુ જણાવી છે તો હું ડાયરેક્ટ ટેલિફોન કરીને યા કોઈ મીટિંગ કરીને હું ડાયરેક્ટ તમને જણાવી શકીશ ફેસ ટુ ફેસ યા ટેલિફોનિક કોન્ટેક્ટ કરીને, એટલે કે ટાઈમ છે એ કેટલો થશે, બચી જશે. જ્યારે તમે ઓરલ કોમ્યુનિકેશન ન કરતા હોય તો શું થશે, તમારે લેટર લખવા પડશે, એની માટે નોટિસ લખવી પડશે, સર્ક્યુલર આપવો પડશે, તો આવું બધું થશે, તો એ ન કરવું પડે એટલા માટે. થર્ડ છે ઇટ્સ ઇકોનોમિકલ. આ કેવું છે, ઇકોનોમિકલ છે, આની માટે મતલબ એટલા બધા જે એની પાછળ કોસ્ટ થવી જોઈએ એ કોસ્ટ થતી નથી, તો કે યસ. ગુડ અન્ડરસ્ટેન્ડિંગ, આનાથી તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો છો, સામેવાળો પર્સન છે જે સમજાય સ્પીકર છે એ શું કહેવા માંગે છે તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો છો, જે લિસનર છે ઇઝીલી એને શું કરી શકે છે, ડેટાને કેચઅપ કરી શકે છે, ડેટા ઇન્ફોર્મેશન મેસેજને, તો કે યસ. ઓકે, આ થયા એના એડવાન્ટેજીસ. હવે ડિસએડવાન્ટેજીસની આપણે ચર્ચા કરીએ. ધ ડિસએડવાન્ટેજ ઓફ ઓરલ કોમ્યુનિકેશન. તો ફર્સ્ટ છે ટેક એ મોર ટાઈમ. તો આની અંદર છે ને ક્યારેક એવું થતું હોય છે, મતલબ મિટિંગો આપણે કહીએ છીએ કે ચલો 1 hour મીટિંગ છે, બટ ક્યારેક છે એ ટોપિકો એટલા બધા વધી જતા હોય છે યા સબ ટોપિક એટલા બધા આવી જાય છે કે જેના કારણે આ ટાઈમ છે મીટિંગનો એ શું થાય છે, તો એ ઘણા લાંબા સમય સુધી ચાલતી રહે છે અને ફાઇનલી કોઈ ડિસિઝન સેટિસ્ફેક્ટરી ડિસિઝન આવતું નથી, તો આવું થઈ છે, તો કે યસ, એટલા માટે શું કરવાનું છે, તો આ છે એનો ડિસએડવાન્ટેજ છે. પછી ડોન્ટ સેવ મેસેજ. તો આની અંદર છે ને મેસેજ સેવ નથી થતા, મતલબ આપણે ઓરલી કોઈ મીટિંગની અંદર છે એ જો તમે એને રેકોર્ડ નહીં રાખો તો શું થશે, તમે ઘણું બધું તમને બ્લા 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 વાતો કરી છે બટ હવે એનો તો રેકોર્ડ નહીં હોય તો એના મેસેજ નહીં હોય સેવ, તો શું થશે, તો હું તો કોઈ પણ વસ્તુ કદાચ બોલ્યો હશું છતાં પણ એને આપણે શું કરી દઈશ કે હું એ નથી બોલ્યો, લાઈક આપણે પોલિટિશિયનની અંદર થાય છે ને પોલિટિક્સમાં એ ટાઈપનું. પછી કે છે એબ્સન્સ ઓફ રેકોર્ડ, તો તમારી પાસે કોઈ રેકોર્ડ નહીં હોય ઓરલ કોમ્યુનિકેશન કર્યું છે, તો કે યસ. પછી ડોન્ટ યુઝફુલ ફોર મિસઅન્ડરસ્ટુડ પીપલ. હવે જે મિસઅન્ડરસ્ટુડ પીપલ છે એ આને એની માટે આ કાંઈ યુઝફુલ છે નહીં, મતલબ મિસઅન્ડરસ્ટુડ એટલે
જે અણસમજુ વ્યક્તિઓ છે, મતલબ કોઈ વ્યક્તિને કોઈ મીટિંગની અંદર ગયા છે બટ એ એટલો બધો એક્ટિવ પર્સન નથી, તો એને માટે છે એ આ મીટિંગ છે એ કેવી થશે, તો કે એટલી બધી યુઝફુલ થશે નહીં. ઓકે, તો આ થઈ વાત આપણે ઓરલ કોમ્યુનિકેશનની. વોટ ઇઝ ધ ઓરલ કોમ્યુનિકેશન, વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ ઓરલ કોમ્યુનિકેશન, એન્ડ થર્ડ ઇઝ વોટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ ઓરલ communication. So thank you very much.